બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રતનપુર ગામે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત કથા રામમય બની ગઈ છે। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે। ત્યારે આજે કથામાં પહોંચેલી હજારો મહિલાઓએ પોતાના હાથમાં પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી જય જય શ્રી રામના નાદથી કથા ગજવી દીધી હતી। પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। 500 વર્ષથી દેશમાં વસતા રામ ભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડીક નજીક આવી ગઈ છે। અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું વિશાળ મંદિર તૈયાર થઈ રહ્યું છે। આગામી 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે, જેને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે। દેશમાં રામ ભક્તોના ઘરે પ્રભુ શ્રી રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અક્ષત પહોંચાડવામાં આવ્યા હોય દેશના ગામે ગામ પ્રભુ શ્રી રામના ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા રતનપુર ગામે છેલ્લા 6 દિવસથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે। આ કથાના 6થા દિવસે આજે કથામાં પહોંચેલી હજારો બહેનોએ પોતાના હાથમાં શ્રી રામના નામની મહેંદી કંડારી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી જય જય શ્રી રામનો નાદ ગુંજવતા ભાગવત કથા પણ રામમય બની હતી। સાથે જ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં ઘેલી બનેલી મહિલાઓએ રાજ્ય સરકાર અને ભારત સરકાર સમક્ષ એક માંગ પણ કરી છે કે 500 વર્ષની રાહ જોયા બાદ આજે દેશમાં આ ઉત્સવ આવ્યો છે। ત્યારે 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે। આજે અમારા રતનપુર મુકામે બા અને દાદાના જીવન પર્વ નિમિત્તે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે 22 જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને હજારોની સંખ્યામાં બહેનો અહીં આવે છે। આવી અને જય શ્રી રામના નામની મહેંદી મુકાવી છે અને બધી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને એ દિવસે જો 22 જાન્યુઆરીના દિવસે કોલેજોમાં, શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં જો રજાઓ જાહેર થઈ જાય તો એ દિવસ ખૂબ જ મજા પડી જાય એવો દિવસ છે। જય શ્રી હજારોની સંખ્યામાં ભેગા થઈને અમે નાની છોકરીઓ, મોટી મહિલાઓએ શ્રી રામના નારા લગાવ્યા અને શ્રી રામની મહેંદી પણ લગાવી। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામનો એક મોટો મહોત્સવ ઉજવવામાં આવવાનો છે, એટલે અમે બહુ જ ઉત્સાહિત છીએ। શ્રી રામ એટલે એક મર્યાદમ પુરુષોત્તમ, જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસ જતા રહ્યા હતા એવા રામ વિશે આગળ કંઈ કહેવાનું આવતું જ નથી। એટલે શ્રી રામના નારા લગાવીને બધાને હું વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે અને આપણા ભારતને એક ગર્વ ફીલ કરાવે કે ભાઈ અમે એક ભારતના નારા। અમારા આંગણે રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથી બાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે, પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી 500 વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે અને એમાં ભગવાન શ્રીરામ 22 તારીખે બિરાજમાન થવાના છે। તો એના ઉત્સાહ રૂપે અમારી 1000 જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। ખૂબ જ ખુશાલીનો માહોલ છે। આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે, જેમાં રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું 500 વર્ષ જૂના જે રામનું તારીખ 22 જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ જોવા મળે છે। સાથે સાથે તારીખ 22ના દિવસે જો સરકાર શાળાઓમાં, કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં રજા જાહેર કરશે તો લોકોમાં વધારે ખુશીનો માહોલ જોવા મળશે। જય શ્રી રામ।